દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે વધુ વરસાદના કારણે વાંકાનેરના લુણસર રોડ પર આવેલ ભોજપરા સીમમાં આવેલ લિટો સેનેટરી વેરવાળાએ બિનકાયદેસર રીતે જે એની પોતાની સિરામિક્સની બાજુમાં 25 ફૂટ ઊંડા હોકડાની ઉપર જે આખું એને બે ખાલી નાલા ભૂંગળા મૂકતા ત્યાં પાણીનો નિકાલ ન થવાના કારણે આજે ત્યાંથી તમારે પાણી નીકળી અને તમે જોઈ શકો છો એના આજુબાજુના ખેતરોમાં અને જો આ લીટો સિરામિક્સનું બતાવું છું અને અહીંયા ખાલી બે ભૂંગળા જ મેકી અને પાણીનો નિકાલ કરતા, કારણ કે આવડો 25 ફૂટનો હોકળો આજે તમે જો અહીંયાથી નિકાલ ન થતા સમથળ પાણી ભરાણા છે અને આજુબાજુના જે ખેતરોની અંદરમાં પણ પાણી જતા હતા। આથી કરીને જે થયું છે એનો આખો વિડીયો હું આપને બતાવું છું, જુઓ। દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે આ ક્યુ સિરામિક્સ છે ભાઈ? લીટો સિરામિક્સ પાસે આવ્યા છે। લીટો સિરામિક્સ વાળાએ જો આ ખાડા ઓલા કરીને આ બધા પોતાનું આ બંધ કરી દીધું છે, કારણ કે અહીંયા હોકડો છે ને, આ હોકડો છે એ જગ્યાએ એને આખું બંધ કરી દીધું છે, તમે જોઈ શકો છો। જેના કારણે અત્યારે જો બે જેસીબી રાખી અને આખી તોડી રહ્યા છે, કારણ કે કાલે જે વધુ વરસાદ પડ્યો એના કારણે આ બધા સામેના ખેતરોની અંદરમાં પાણી ભરાણા છે। તો શું આ પરિસ્થિતિને કેવી રીતે થયું છે એનું કહેશો એના વિશે તમે? કાલે અહીંયા હાલ અત્યારે તો આને બુરી નાખ્યું છે નિકાલ, પાઇપ નાના પાઇપ નાખ્યા છે, પણ અહીંયા આ કારખાનું આવ્યા પહેલા 25 થી 30 ફૂટ ઊંડો હોકરો હતો। આ જાલી અને જેતપેડાનો 5 થી 7 કિલોમીટર સુધીની રેન્જ નું બધું પાણી અહીંથી બધો નિકાલ થાય। બરાબર, મહાનદીમાં જાય। બરાબર, એટલે આને આ બધું દબાણ કરીને મૂક્યું છે આ કારખાના વાળાએ। એના હિસાબે અમારે આ મોરબીનું ઉનાળા થયું ને તેથી ભોજપરાની સીમમાં આ પાણી નતું આવ્યું, પણ આ કારખાના વાળાના દબાણના હિસાબે ઊંડની સર લાખો રૂપિયાનું નુકસાન થયું। એમને પણ તો આ શું કામ આવી તેને કર્યું, એનું શું કારણ શું? એને અહીંયા પાર્કિંગ કરવું હતું, ઝાડવા વાવવા હતા એના સ્વાર્થ માટે। સરકારે કઈ આને પરમિશન આપ્યું છે? ના, આજે સવારે ટીડીઓ સાહેબ ને આવ્યા હતા, જિલ્લા પંચાયત ના અકબરભાઈ બાદી અને ઘનશ્યામસિંહ ઝાલા વગતિયા, એના ટીડીઓ સાહેબ આવ્યા તે પછી જ આપણે આ બધું કામ ચાલુ કરવાનું। બરાબર છે। આવો પ્રકાશભાઈ, શું છે આ બધી પોઝિશન રાખ્યો છે તમે? શું આ બધું આવ્યો એટલે તો મેં કીધું આપણે અમારા ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે બધો, એટલે બધું મેં કીધું શું પ્રોબ્લેમ છે વરસાદનો। એમાં શું છે પ્રકાશભાઈ, અહીંયા ઓલા જે આખો હોકડો હતો આખો કાયદેસર લગભગ 25 હવે એમને આખો દબાવી અને બે ખાલી નાલા જ નાખેલા, એના હિસાબે શું પાણી ભૂંગળા નાખ્યા છે, એના હિસાબે આખું પાણી ભરાય। વરસાદ એકાએક એટલો બધો આવ્યો ને ભાટીભાઈ કે અમારા કારખાનામાં ભઠ્ઠી સુધી પાણી આવી ગયા, એટલે અમે શું છે કે બધું પાણી ઉતરી ગયા અત્યારે તો બધું, પણ એટલે મેં શૈલેષભાઈ નો ફોન આવ્યો હતો, મેં કીધું આપણે વ્યવસ્થિત નિકાલ કરી બધા ગામ વાળાને કોઈ તકલીફ ના પડે, કોઈને ખેતરોમાં તકલીફ ન પડે, એ રીતનું બધું વ્યવસ્થિત થાય ને આપણે બધા ભેગા રહીને જ કરી કીધું વ્યવસ્થિત, કીધું કોઈને કઈ નડે નહીં, તમારી દિવાલે એમને જળવાઈ રહીએ અને અહીંયાથી ભૂંગળા અને એ બધું નાલો વ્યવસ્થિત કરી નાખી કીધું, એ લોકો સહમત જ છે। ક્યાં શૈલેષભાઈ ની ક્યાં બધા અંદર છે? બોલો હોય તો બોલાવો જોઈએ એમને અંદર છે ને? હા, તો એમને બોલાવતા તમે તારે શું છે ભાઈ તમારે? શું તમે બધા કયો છે તમારે ભાઈ? નથી કઈ પ્રોબ્લેમ તમારે? ખેતીવાડીના પાણી અને આ બધા ખેતી આગળનો પાણી ભરાવો થઈ ગયો, પાણીનો આવું નવું પાણીનો ભરાવો થઈ ગયો, આ બુરી નાખ્યું એમાં આગળ હોતા એને પાછળ હોતા હે, બે બાજુ હે, બે બાજુ દબાણ હે। હજી કયો છે તમે શું કયો છો? અને જે હોનારત થયું ને, હોનારત થયું ત્યારથી આજ સુધીમાં ઘણી વખત બહુ અતિ ભારે વરસાદ પણ થયેલા છે। આ જે કારખાના આવ્યા ત્યાર પછી આ નેતા ગામ રોડ થી પહેલી વખત ટપીર કોઈ દિવસ પાણી નથી, કારખાના ચાલુ થયા, ચેમ્બર બનાવ્યું છે, ચેમ્બર બનાવ્યું, પાણીનો રસ્તો જ બંધ કરી દીધો, પાણી રસ્તો બંધ કર્યો, પાણીનો રસ્તો કરવાનું છે તો પાણી અત્યારે ગામમાં સીમની અત્યારે ધરાજી થતી 300 વીઘા જમીનમાં અત્યારે પાક નિષ્ફળ કરી નાખ્યો। હવે આ અત્યારે અમારે કેને કહેવા જવું? અમારી આ ખેડૂતની ઘરણાઈ કોને કહેવા જવું? આ ભાઈ ને પાકો ટાંકો હતો, મારી વાડીએ ટાંકો પાણીનો પાડી દીધો છે, હવે ઈ નુકસાની કેને પે લેવા જવાની? ભોજપરા ગામની સીમા, અને અહીંયા ત્યાં હોકરો હાલતો મને મારા નાનપણથી મને ખબર છે, એટલો પાણી આવતું હતું, કદી રોડ ટાઈપો નથી પાણી, અંદર નીચે 3 કોજવે પણ હતા, 3 એટલો ઊંડો હોકરો હતો। પાણી એમાં
12 મહિનાનું નવાજુનું ભેગું થતું હતું ને અમારે આ સિંગવાડા પીવાનું ભરવા આવતા હતા. બરાબર. તમારે શું ભાઈ, તમે શું કહો છો? અમે તો હવે આમાં એમ છે કે એના લોકેશન માટે થઈ અને આ બધું હા, લોકેશન માટે. પથારી ફેરવી નાખી, આખી સીમ ધોઈ નાખી સાહેબ. હા, લોકેશન માટે થઈને હવે અત્યારે ખોલાવવાનું parking ને કર્યું. પોતાના ઓલા માટે થઈને આ આખો હોકળો બુદ્ધ રાખ્યો. ના લોકેશન લેવું હોય તો હોકરો એ રીતનો બનાવી નાખે ને. હોકળો ખરેખર બધે બાજુ એને છે ને ચણતર મોટું કરી. આખું, ખરેખર એમને શું હા. કરવું જોઈએ, 20-25 ફૂટનો આખું ઓલું હોકળો જ બનાવીને પછી એને હા તો ઈ કાયદેસર બાકી- કેનાલ જેવું બનાવી નાખે તો શું એને નડવા. તો કોઈને ન નડે. આ પાણી બંધ કરી નાખ્યું, આખા સીમમાં જે પાણી નતું ચડતું ત્યાં ચડાવી દીધું. વાહ. રાજાશાહીની વૈંડી હતી, 50 ફૂટની જગ્યા હતી, હા, એને પુરાણ કરી નાખ્યું. રાજાશાહીની શાહી હતી, એ રાજાશાહીની હતી, બરાબર. પુરાણ હરવે કરી નાખ્યું. બરાબર. અમે એને કીધું, હા. રજૂઆત કરી, હા, અમને હાયરા નહીં ખેડું ને. એ આ બનાવતો ત્યાં તમે રજૂઆત કરી હતી, હા, તો શું કીધું એમને? ઈ કે ના થાય છે જ. એ એમને એટલે કોઈ પરમિશન લીધી હતી કે કોઈ વસ્તુ નહીં. એ મામલતદાર આયા હતા, કાંઈ જવાબ ન દઈ ગયા. બરાબર. પરમિશન લીધી હોય તો ખોદવાય નહોતી ને. હા, પરમિશન Permission લીધી હોય તો ખોટું નહોતી. પછી સાચી વાત છે. હા, શું છે ભાઈ તમારે ભાઈ, તમે ભાઈ કોઈ બધા આમ જો આવો છો ભાઈ તમે. હવે જો આપણે આ પોઝિશન તમને બતાવું છું, જરાક તમે આ મારી સાથે આવો તમે જુઓ. હવે આપણે છે ને જો આ જો અત્યારે થોડો ખોદે છે મહેકભાઈ, આવો જોઈએ. જો આ જે છે ને આ થવાનું કારણ જે છે, હવે અહીંથી આ પાણીનો આ હોકળો હતો કાયદેસર. જો આ તમે જોઈ શકો છો. જો મહેકભાઈ આ બતાવો છો, અહીંયા આવો. મહેકભાઈ અહીંથી બતાવો. જો આ છે ને આ કાયદેસર આ હોકળો હતો, આ 25 ફૂટનો આ હોકળો હતો. હોકળાની જગ્યાએ અત્યારે આખું આ બુરી દીધું છે. જો અને આ જો લીટો આ સિરામિક્સ છે અને આ બધું ઠેક પાર્કિંગ માટે થઈને ઓલું કર્યું છે. આપણે લીટો સિરામિક્સ વાળા જો એના કોઈ ઓલા હોય તો એને આપણે પૂછી કે ભાઈ તમે આ કઈ રીતે કર્યું છે અને શું કામ કર્યું છે, જરાક એમની પાસેથી જ આપણે માહિતી લઈ, જરા ખબર પડે આપણને પણ. એમ આવો જોઈએ. હા, પણ તમે કોણ છો માલિકમાં? હા, શૈલેષભાઈ. તો આ કેવી રીતે થયું આ બધું? આ અચાનક જે ભાઈ હેવી વરસાદ થયો ને હા એના હિસાબે થોડું જામ થઈ ગયું. હા એટલે હવે પાછું ખોલી અને વધારે પાણી નિકાલ થાય એની વ્યવસ્થા. એમ નહીં શૈલેષભાઈ, આ અહીંયા 25 ફૂટનો હોકળો હતો તમારી જાણ માટે હું કીધું. એટલું બધું નથી. અરે પણ એ જે પાણી જતું તમારા બે નાલાથી સાહેબ કાંઈ ન થાય તમને કીધું. અરે પણ શું? આગળ તમે જુઓ, હા. બરાબર 4 ફૂટ નીચું નથી. એમ અમારે નાનું નહોતું તો આવો છે. પણ તો અત્યારે આટલું બધું પાણી કેમ અહીંયા આવી ગયું? હાલો મને તમે કયો, હાલો એનો જવાબ દો. હાલો તમે શું? ને પણ આગળ તમે જુઓ, હા. બરાબર અહીંયા અમારો રસ્તો જે હતો અહીંયાથી જ અમે અંદર આવજા કરતા. આપણે એમને 25 પણ ફૂટ હોય તો કેવી રીતે એમને અંદર? પણ તમે જે ઈ વોકળો રહ્યો ને સાહેબ, તમારે નદી જેવડો વોકળો, મને ખબર છે, મેં પોતે જોયેલો છે. તમારું આ જે બે નાલા રહ્યા ને સાહેબ, એ ભૂંગળા તમારે કાંઈ ન કહેવાય સાહેબ. તમે સમજ્યા કે નહીં? એટલે તમારે જો કરવું હોય ને તો તમારે પહેલા તો મોટા છે ને અહીંયા આખું કાયદેસર કેનાલ જેવું કરવું જોઈએ અને માથે ઓલું કર્યું હોય ને તો તમે થઈ શકે. બાકી આનાથી તમારે કોઈ દિવસ નો થઈ શકે. તમારે શું? વરસાદના હિસાબે એમને બીજું તમે આ પરમિશન લીધી છે એના માટે આ બનાવવા માટે? પરમિશનમાં જા સરપંચની હોય, સરપંચને ક્યાં સરપંચ લીધી permission? સરપંચને એને પૂછ્યું હોય. એમને પણ આ બનાવવા માટે આને આ વોકળો છે એના ઉપર બનાવવા માટે પરમિશન લીધી તમે કઈ? લીધી જોઈએ ને. દરવાજા જેથી બિન ખેતી કરી હોય તેથી છે ને આમાં એ લોકો આપ્યું હોય ત્યાંથી તમારે તમારા આના માટેની લીધી છે તમે હા, પણ વોકળા ઉપર બિન બનાવવા ખેતી માટે છે. એના બિન ઉપર ખેતી બનાવવા કરે માટે ત્યારે રસ્તો તો આપે જ ને કે ભાઈ તમે આટલું આ કરી દેજો તમે. એમાં પણ રસ્તો આજ આમને પ્રશ્નો મુકાયેલો. તમારે આ જોઈએ ને ત્યાંથી તો. એમને તમે આમને તમને કારખાનું રસ્તો કર્યા આપ્યો તો કે આ ભૂંગળા નાખી દેજો એમને. ઈ હવે જે અત્યાર લગીનો અનુભવ હતો હા એ પ્રમાણે આ જે રસ્તો કર્યો, હા બરાબર. હવે આવો અચાનક એક હારે આવડો હેવી રેઇન થાય આ તો કાંઈ નથી થયું સાહેબ. હજી તો તમે હજી આ વરસાદ તો કાંઈ નથી સાહેબ. તમને કીધું હજી તો વરસાદ તો હજી બાકી જ છે સાહેબ તમારે. શૈલેષભાઈ શોર્ટ ટાઈમમાં શું?
શોર્ટ ટાઈમમાં જે 5-6 ઇંચ વરસાદ પડ્યો તો 5-6 ઇંચ કાંઈ ન હોય, 30-30 ઇંચ વરસાદ પડ્યા છે બધે ઉમરગામ ને અહીંયા બધે. અહીંયા ભરાઈ ગયા ને અહીંયા શું આપણે એમ નહીં, પણ તમે જે આ રીતે તમે કર્યું છે, આ તો આ શું કામ ખોદવા દો? ચાલો, જો તમારે જો ઓલું હોય તમારે, તો આ શું કામ તમે કરવા દો છો? જ્યાં નિકાલ કરવા માટે જેમ વધારાનું આપણે એમને પણ પહેલેથી જ આપણે કોઈ આયોજન એવું કરીએ કે જેથી કરીને આપણા પ્રજાના હિતમાં હોય. આ ખેડૂતોની બધાની જમીન આ બધી ડૂબમાં આવી ગઈ છે તમારે, સમજ્યા કે નહીં? 2 વર્ષ પહેલા હોકરો હતો ને હાવ, હા, ત્યારે દૂધમાં થયેલું છે. અરે જે વોકળો હતો ને, મેં પ્રકાશભાઈ, મેં છે ને, મેં આ વોકળાને જાતો જોયો છે સાહેબ. તમારા 2 ભૂંગરા રહ્યા ને સાહેબ, એની પાસે કાંઈ ન કહેવાય. તમારે કેવું છે? અહીંયા લગી પાણી આવી આપણે એમને પણ ખરેખર જે આ વોકળો જે રહ્યો ને સાહેબ, મેં જોયેલો છે. તમે તમારા 2 ભૂંગળા રહ્યા ને સાહેબ, કાંઈ ન આવે. બોલો, તમને કીધું. ભટ્ટીભાઈ, શૈલેષભાઈ નું કેવું એમ છે કે જે આ 4-5 વર્ષથી થયું, આ વખતે પહેલા વહેલા આટલો વરસાદ આવ્યો છે એટલે પાણી ભરાઈ ગયું છે. અને શૈલેષભાઈ સવારના ટ્રાય ચાલુ જ છે કે ભાઈ આ કેવી રીતે હવે શું કરશો? હવે આ ખોદી પછી શું કરશો? ભટ્ટીભાઈ એના કારખાના કરતા છે ને, ખેડૂતોની ચિંતા શૈલેષભાઈ સવારના કરે છે કે ભાઈ હું અત્યારે જો ખોદવાનું ચાલુ કરી દીધું અને એને કીધું કે ભાઈ હું વ્યવસ્થિત આખું છે ને, મને ટાઈમ 2 દિવસનો આપો. આ કઈ જાદુ તો છે નહીં કે અત્યારે નાલા મુકાઈ જાય આમાં. એટલે એ થોડોક વ્યવસ્થિત આખું ખોદી અને પાણીનો જે નિકાલ હતો ને, એ રીતનો ફર્સ્ટ ક્લાસ. તમારે 20 ઇંચ વરસાદ પડે ને તોય પાણી નીકળી જાય ને ફટાફટ, એવું કરવા માંગે છે શૈલેષભાઈ. બરાબર છે? એટલે બધાનો સહકાર જોઈએ આમાં. કઈ શૈલેષભાઈ એકલા તો મજા ન કરી શકે. સહકાર જ હોય, તમે સહકાર જ હોય. પણ જ્યારે પાણી આજે તમે બધાના તમે નર્સરીનો ટર્ન મારીને આવો, ત્યાં 6 મહિના સુધી પાણી ભીરા રહ્યા છે. બરાબર છે? બધા વાહન ડૂબમાં જતા હોય છે. તો ઈ કેટલી બધી અગવડતા સગવડતા હોય છે બધાને. પણ તમને ઓલું છે આજે આ વાડીની અંદરમાં બધા ગયા છે, પણ ગટરું આખી દાટી દીધી છે. બધી ગટરું આખી દાટી દીધી આજે આપણે ટ્રાય ચાલુ જ છે ને. પણ અહીંયા હવારના બેઠા ભૂખા કે ભાઈ કરે છે, ભાઈ કરવાનું. પણ આપણે પહેલેથી જ આપણે આયોજન એવું હોવું જોઈએ પ્રજ્ઞેશભાઈ, કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. તમે સમજ્યા કે નહીં? જો કુદરતી આફત આવે ને, કુદરતી એને એવું આયોજન નો થતું હોય, અહીંયા નો થાય. એ તો થાય, વાર લાગે. આવું બધું આ ફરતી નાખો, ડામચિયા બધા આવી રીતે આ કઈ એમ કે હાલતા છે તમે પોદીન કરે જ છે ને, કેમ નહીં પણ ખોટું પડે ને ભાઈ. તમે ચાલુ જ છે ને, જેસીબી મંગાવ્યા છે ને. હા, તો ભાઈ કરવું પડે. તમે સમજ્યા કે નહીં? વાંકાનેરમાં કાલે 8 ઇંચ વરસાદ પડ્યો ને તો બધાના ટનલની અંદર પાણી ઘૂસી ગયા છે. અમારા ઘરમાં પાણી પીવું એમ નથી, પણ તમે કુદરતી પાણી ભરવાનું આવી રીતે આટલું બધું આ કરી નાખો તમે. એ તો વ્યાજબી ના ના, એ અત્યારે ઘરે જ છે ને. પણ જો અત્યારે બેઠા તો કરવું જ પડે. એમાં ક્યાં કાંઈ એમાં કાંઈ આપણે કરવું જ પડે. તમે સમજ્યા કે નહીં? આવું બધું તમે હા કરવાની જરૂર જ જોઈએ. અમે હા સમજ્યા. આ તમે જોઈ શકો છો, જો આ બધા ખડકી દીધા છે બધા તમારે. જો આ બધા હવે આ ખોદવાનો વારો આવ્યો છે. આ ગામના બધા માણસો છે, તમે જોઈ જુઓ. આ ભોજપરાના બધા શું હવે સરપંચે એને કઈ અને મૌખિક ભાઈ અને પરમિશન આપી હતી ભાઈ કરવા માટે? સરપંચે એને કઈ મૌખિક અમને પરમિશન આપેલી હે નહીં આપેલી. તો પછી ઈ કે આમાં પહેલી વાર હવે આમાં જોજો આટલું આ પાણી જતું એમાં આનું કઈ આવે કઈ કાંઈ ન આવે. શું સરપંચ ને એને કઈ પરમિશન લીધી તું કઈ ના, કાંઈ પરમિશન કોઈ જાતની નથી. તો આવું કરાતા છે? મેં અહીંયા જઈએ તો ઓલું દબાણ કરતા હતા, નાલા નાખતા હતા ને, હા તો મેં મૌખિક ઓલા શેઠ ને કીધું તું. હા મેં કીધું આ હોકરો નથી, નદી છે કીધું. હા પછી તો મને શું કે આ મારે પુલ કરવો છે. મેં કીધું પુલ કરવો હોય હા તો વાંધો નહીં, બાકી કીધું આમાં દબાણ કરીને પણ થાય એવું નથી, બધાને નુકસાની વધી જાય એવું છે. બરોબર? હા તો એને 2 નાલા નાખીને મૂકી દીધા. આ જુઓ તમે, જો આ બધે સામે આ જે ખેતી જે છે આખી, એની અંદરમાં બધા પાણી કાલે ભરાણા હતા બધા અહીંથી, અને અહીંથી આટલે સુધી જો હજી તમે આ બતાવું. તમે આ જે આ સિરામિક્સ છે, તમે જો તમને આ બધે છે ને આ હોકળો હતો. તમે શું હું તમને બતાવું, તમે જુઓ. માણસો પોતાના સ્વાર્થ માટે થઈને છે ને પોતે બીજાની સીણી મારી દે કે બીજાનું જે થવું હોય થાય. તમારે પોતાનું પાર્કિંગ ને એનું બધું કરવા માટે થઈને તમે આજે આ પોતાના ઓલે જો બતાવું તમને અહીંયા આવો ભાઈ. જો આ બધું જ આ બેસી ગયું છે. જો ભાઈ અહીંયા આવો છે. જો આ બધા જ આ ખોલવાનું કામ કરવું પડે છે.
જો તમે જોઈ શકો છો, જો આ ખોદવાનું કામ કરે ભોજપરા ગામના બધા માણસો છે. ઓલી બે બાજુથી અત્યારે જેસીબી આ પાડોદરાના છે આ ભાઈ ઉપરની. એનું હા નુકસાની થઈ. શું ભાઈ તમારે શું થયું, નુકસાની થયું છે? આપણે કપા ભરી ગયો, હા આ પછી પાણી આ એક ખેતર હજી પાણીનું આખું ભીર્યું હોય. ઉનાળો જેટલું પાણી આવ્યું. ઉનાળા જ ઘોડે થઈ ગયું બધું. હે પછી પાછળ કારખાનાની પાછળ થઈને બીજી વાડી એમાં ધોવાણ કરી નાખ્યું. એમને પણ આટલો આવી રીતે નાલા નવા નાખવા જોઈએ. નો નખાય ને ના, અમે ના હોત જ પાડી હતી. તેથી અમે ના પાડી હતી 9 મહિના કે આટલું બધું પાણી ન આવે અહીંયા. હા એમ બોલ્યા હતા. કાલે હે. અમે ભોજપરાથી અહીંયા મોટરસાયકલ લઈને પોગી નતા એકા. હે. એટલું પાણી તાણ કરતું હતું આમ. હા હે. એટલું પ્રેશર હતું. હા. બધા વિડીયો છે મેં તમારામાં હા નાખ્યા. મેં જોઈ છે મારી પાસે છે. હાલો 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 હવે જો આ ભાઈ આ બતાવો છે. જો આ બધા જ આ નાલાથી ખાલી અમને ઓલે ચલાવ્યું છે અને આટલું આ બધું જ એમને આ દબાણ કર્યું છે. જો આ પટ્ટો બતાવો, જો સિરામિક્સ ની, જો આ બધો જ આ દબાણ કર્યું છે તમે. નકર અહીંયા જે જગ્યા જે છે અહીંયા આખો 25 ફૂટનો વોકડો હતો ઊંડો, બરાબર ને? 25 ફૂટ ઊંડો હતો. 25 ફૂટ ઊંડો વોકડો હતો. તમારે એની જગ્યાએ દબાવી અને આખા ખાલી બે નાલા જ નાખ્યા. ચાલો એ તમને હું બતાવું છું. હા જો આ ખાલી આવા બે નાલા નાખી અને પોતાની ઓલી માટે આ બધે કરી નાખ્યા. જો આ એક જ નાલું છે ને કે બે? મેં કીધું જો આ બતાવો. જો આ બે નાલા છે અને જો આવડો મોટો હોકરો છે. હવે આવડો મોટો હોકરાને ખાલી 25 ફૂટ આ બે ખાલી ઓલામાં પાણી જવા દે છે. હવે એમાં શું દશા થાય? જો આ પાણી બધે ભરાણા છે, બતાવો છે. જો આ બધા જ આખું આ ભરચક હતું, તમે જોઈ શકો છો. જો આ બધા જ કાલે પાણી બધે ભરાણા હતા. હે 7 કિલોમીટર દૂરથી પાણી આવે છે ભાઈ. અસનપરની સીમનું. જો 7 કિલોમીટર થી પાણી આવે છે સાહેબ. એને ખાલી આ બે ભૂંગળામાંથી પાણી જવા દે. આના હિસાબે જ હોનારતમાં નતું સહેલું. હે હા હોનારતમાં નતું સહેલું. પારો કોઈ દી સાહેબ તમે મારો અહીંયા બોર શું કરવાનું હવે? હા વાત તો કોણ આપે? બરાબર છે. શું? બરાબર જ છે ને? હા સાચી વાત. હું તો વાવેતર છે, હું પાણી ભીરું છું. હા હાલો હાલો સરકારને હાલો. આટલા પગલા લેવા હવે જો આ તોડી નાખ્યું સામેથી હું તમને બતાવું. ખાલી બે ભૂંગળા નાખ્યા છે. આ 25 ફૂટનો છે ને આયા હોકડો છે. આ તમારે તો જ આ પાણી જઈ શકે. ખાલી બે ભૂંગળા જે આ બાજુમાં જો જે રહ્યા ને, બે ભૂંગળાથી કાંઈ ન થાય. ખાલી આની અંદરમાં 25 ફૂટનો આ હોકડો છે. તમે જોઈ શકો છો. આ હું તમને હાલો બતાવું તમને. આવો તમે આવો. શું હાલો અહીંયા આવો. જો આપણે બતાવું તમને. જો શું જો આ બધી આ જમીન બધી આ ડૂબમાં આવી ગઈ આખી. આ તમે જોઈ શકો છો. જો આ બધામાં પાણી ભરાઈ ગયા હતા કાલે બધાય. શું અને ખાસ કરીને તમને હું આ બે આ ભૂંગળા બતાવું છું. તમે જો અહીં અહીંથી ટેલી કરીને આ બતાવવો જોઈએ. જો અહીંયા આવી જાઓ. જો આ ખાલી બે ક્યાં ગયા? અહીંયા આવો જોઈએ. આ ખાલી બે ભૂંગળા નાખી અને 25 ફૂટનો ઊંડો જે હોકળો જે છે ટેલી કરીને જરા બતાવો બે ભૂંગળા. શું જો આ બે ભૂંગળાની અંદરમાં પાણી તમે આ 25 ફૂટના હોકરાનું પાણી આ બે ભૂંગળામાંથી જવા દઈએ તો જાય ન જાય ભાઈ. એટલે પોતા જે આજે તમારા પોતાની સિરામિક્સના એના પાર્કિંગના અને એના શો પીસ માટે થઈને આજે ગામડાના ખેડૂતને બરબાદ ન કરો. કારણ કે એ તો બિચારા બરબાદ છે જ ખેડૂત. શું અને એમાં વધુ બરબાદ કરો છો. આવી રીતે પાર્કિંગનું ને તમારે કરવું હોય તો કાયદેસર તમે 25 ફૂટનો હોકળો બનાવી નાખો અને માથે સ્લેબ કરી નાખો. તો શું એ પાણી જાય. તમે સમજ્યા કે નહીં? આવા ખોટાવાળા કરી અને તમે આ ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે. તમે સમજ્યા? જો આ સિરામિક્સ સામે બતાવી દઈએ. તમે જો સિરામિક્સ ને આખું પાર્કિંગ કરવા માટે થઈને આજે જો ગામના બધા જ ભેગા થયા છે અને હવે અત્યારે ખોદકામ ચાલુ છે. તમે વિચાર કરો. શું જીસીબી થી કામ ચાલુ કરાવ્યું. હા અકબરભાઈ બાદી અને ઘનશ્યામસિંહ ઝાલા અને ટીડીઓ સાહેબ ત્રણે આવીને કઈ આવ્યા ને હા. તે પછી તો આ કામ ચાલુ થયું. એટલે એ જેસીબી લઈ આવ્યા છે કે તમે લઈ આવ્યા? જેસીબી લઈ આવ્યા હતા બરોબર. હા
પછી પેલા સવારમાં કે અમે પૈસા દઈ દઈશું અમારા ખર્ચે કે ગટર કરી નાખી ગટર કરીને કે પાછું નાલું દબી દે હવે કીધું નાલું મૂકવાનું થતું જ નથી પાછું તો એવો ને એવો અમને હોકરો કરી દીધો બરાબર છે. હા બરાબર. નકર તો આ જો પાક નિષ્ફળ ગયો અત્યારે એટલે આ વસ્તુ અમારે કાયમી ભોગવવાની ને હા બરોબર બરાબર. અહીંયા પાણી હતું જો આજ બધા ગામના લોકો બધા છે અને બે બાજુથી બે જેસીબી રાખી અત્યારે ખોદકામ કરી રહ્યા છે અને લોકોની માંગ એવી છે કે જે પ્રમાણે હોકળો હતો એ પ્રમાણે હોકળો અમને બનાવી દો. આને અહીંયા કોઈ ભૂંગરા કોઈ રાખવાના થતા જ નથી. તમે સમજ્યા કે નહીં? જે પ્રમાણે 25 ફૂટનો ઊંડો હોકળો હતો એ પ્રમાણે જ અમને બનાવી દો. બાકી ક્યાંય અમારે જોતું નથી. તમારે સમજ્યા કે નહીં? અને અત્યારે જો ખોદકામ ચાલુ છે તો પહેલેથી જ કાંઈ કરાય ને સાહેબ. તમે કોઈ આયોજન વિના તમે કરો છો. જો આ બધા આમાં ખેતરોમાં પાણી કરાવીએ. સમજ્યા કે નહીં? જો આ રોડ ને અહીંથી આખું ધોઈ નાખ્યો. જો આ બતાવો, જો અહીંથી પાણી જતું હતું. જો આ જે આખું પાણી અહીંથી પાણી જતું હતું. જો આ રોડ નું હા માથોડો પારો હતો હા આટલા પૂરતો મેં માથોડો કર્યો હતો જો એક માથોડો પાળો હતો એને તોડીને પાણી નીકળી ગયું. તમે વિચાર કરો, તમે જોઈ શકો છો. જો આ મહાનદીની બાજુમાં આવ્યું છે અને આ કેવા નજીક કેવા ભેડ આવે ને પાળધરાની બાજુમાં આવ્યું છે. તમે જો હવે આ સિરામિક્સ છે, જરાક બતાવી દો. એટલે તાત્કાલિક આમાં 25 ફૂટનો જે હોકળો છે એ રાખવો જોઈએ. ગામ લોકો અહીંયા બધા ભેગા થયા છે અને ખરેખર આ રીતે કરીને પોતાનો સ્વાર્થ ખાલી ન સધાય. ખરેખર ગ્રામ્ય લોકો જે છે, ખેડૂત છે, એને બિચારાને કંઈક તમે એને પણ એને તક આપો. એક તો એની મને થાંભલા નાખો છો લોખંડના. તમે સમજ્યા? પછી જમીન સંપાદન કરો છો બીજા. એટલે આમ ખેડૂતને એક પછી એક તમે માર ઉપર માર તમે આપી જ રાખો છો. હવે તમે આ બિયારણ તો એમાંય તમારે માર દો તમારે. એટલે આવા બધા માર દીઓમાં અને ગરીબોને એટલે ખેડૂતોને પોતાનો હક કઈને મળવા દો ભાઈ.